સાબરમતી નદીની જે જળ સપાટી છે તે 127 ફૂટ નોંધાઈ હતી અને અત્યારે જે સાબરમતી નદીની જળ સપાટી છે તે 129 ફૂટ જેટલી થઈ ચૂકી છે। જે રિવરફ્રન્ટમાં આવવા માટેના પગથિયા છે ત્યાં સુધી આ પાણી પહોંચી ચૂક્યા છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તેના કારણે સાબરમતી રિવરફ્રન્ટમાં સામાન્ય નાગરિકો માટેનો જે પ્રવેશ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી જે રીતના સતત પાણીની આવક વધી રહી છે તેને જોતા વાસણા બેરેજ છે તેના દરવાજા છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે। વહેલી સવારથી 6 ફૂટ જેટલા દરવાજા છે તે અહીંયા આગળ ખુલ્લા રાખવામાં આવેલા છે। એટલું જ નહીં, જે સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ છે તેને પણ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અત્યારે રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ નાગરિકો અહીંયા આગળ આવતા હોય તો તે લોકોને અહીંયા આગળ પ્રવેશતા અટકાવી શકાય અને તેના કારણે થઈને કોઈ પણ જાનહાનિ છે તે અહીંયા આગળ થવાની શક્યતા ઘટાડી શકાય। વાસણા બેરેજની સ્થિતિની વાત કરીએ તો 129 ફૂટ અને સંત સરોવરની આવક છે તે 63,225 ક્યુસેક જેટલી નોંધાઈ છે। તે ધરોઈ ડેમ છે તેની આવક 32,140 ક્યુસેક છે। પાણીમાંથી અત્યારે 51,126 ક્યુસેક જેટલું પાણી છે તે નિકાલ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી વાસણા બેરેજના તમામ 25 દરવાજા છે તે 6 ફૂટ જેટલા ખુલ્લા રાખવામાં આવેલા છે અને સમગ્ર દિવસ દરમિયાન આ જે દરવાજા છે તે ખુલ્લા રાખવામાં આવશે। પાણીનો પ્રવાહ ચોક્કસથી વધ્યો છે, કારણ કે ઉપરવાસમાં જે રીતનો વરસાદ પડ્યો છે તેને જોતા આ પાણી છે તેનો નિકાલ કરવો આવશ્યક છે, જેના કારણે આજનો દિવસ સાબરમતી રિવરફ્રન્ટ અને તેમાં રહેલા જે અલગ અલગ પ્રકલ્પો છે તે તમામ બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ફરી એક વખત પાછળના દ્રશ્યો આપણે બતાવીશું। જે સુરક્ષા કર્મચારીઓને અહીંયા આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે, જે કોઈ પણ નાગરિકો અહીંયા આગળ આવતા હોય તો તેમને અહીંયા આગળ આવતા રોકે, જેથી કરીને પાણીનું જો સ્તર વધારવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે તો તેવા સંજોગોમાં આ સિક્યુરિટી કર્મચારીઓ છે તેના તરફથી તમામ નાગરિકો છે તેમને અહીંયા આગળ આવતા અટકાવવામાં આવે। તો અમદાવાદ મહાનગરપાલિકા તેની સાથે રાજ્ય સરકારનો સિંચાઈ વિભાગ છે તે વાસણા બેરેજની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યો છે અને હાલના તબક્કે મળતી માહિતી અનુસાર રિવર ક્રૂઝ સહિતના અલગ અલગ જે પ્રકલ્પ છે તે પણ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। જી।